નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાની 4 સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલક કમ કૂકની ભરતી કરાશે। 18 સપ્ટેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ। ફતેપુરા તાલુકાની બાવાની હાથોડ પ્રાથમિક શાળા, નવાગામ પ્રાથમિક શાળા, પચોર ફળિયા વર્ગ મારગાળા પ્રાથમિક શાળા, ડામોર ફળિયા વર્ગ ઝેર પ્રાથમિક શાળા, આ રીતની 4 પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલક કમ કૂકની ભરતી જાહેર કરવામાં આવી છે, જેની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2024 છે। આ અંગેના અરજી ફોર્મ ફતેપુરા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન યોજના શાખામાંથી કચેરીના ચાલુ કામકાજના દિવસો દરમિયાન કોરા અરજી ફોર્મ મેળવી લઈ અરજી ફોર્મમાં જણાવેલ તમામ હકીકત સંપૂર્ણપણે ભરીને જરૂરી યોગ્યતાના લાયકાતના પ્રમાણપત્રો, જાતિનો દાખલો વગેરેની પ્રમાણિત નકલો સામેલ રાખીને ભરેલ અરજી ફોર્મ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે મોડામાં મોડા 18 સપ્ટેમ્બર 2024 સુધી કચેરીના સમય દરમિયાન મળી રહે તે રીતે મોકલી આપવાના રહેશે। આ અરજીપત્રકો રૂબરૂમાં અથવા તો રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવાના રહેશે। રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલવા માટે મધ્યાહન ભોજન યોજના શાખા, મામલતદાર કચેરી ફતેપુરાના મધ્યાહન ભોજન યોજના શાખાના ભોયતળિયેની કચેરીએ મળે તે રીતનું એડ્રેસ લખીને પોસ્ટ કરવાનું રહેશે। ધ્યાનમાં રહે કે આ ટપાલ રજિસ્ટર પોસ્ટ એડીથી જ મોકલવી, જેથી આ ટપાલ મામલતદાર કચેરીએ મળી છે કે નથી મળી તેની તમને ખાતરી થઈ શકે। નિયત તારીખ પછી આવેલા અરજી ફોર્મ કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહીં। કેવા અરજીપત્રકો માન્ય રાખવામાં આવશે નહીં તે આ પ્રમાણેના રહેશે। જો ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી હશે તો તેનું અરજીપત્રક માન્ય રહેશે નહીં, તેમજ અરજીપત્રમાં યોગ્ય લાયકાત દર્શાવેલી નહીં હોય તેમજ અધૂરી વિગતોવાળી અરજી હશે અથવા તો નિયત પ્રમાણપત્રો સામેલ કર્યા ન હોય તેવી અરજી હશે અથવા તો નિયત સમય મર્યાદા બહાર મોકલેલી અરજીઓ, આવી અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં। તેમજ અરજદારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં અરજદારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જ જોઈએ। 20 વર્ષની ઉંમર પૂર્ણ ન થતી હોય તેઓ અરજી કરી શકશે નહીં। તેમજ અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબના પૂરેપૂરા પ્રમાણપત્રો રજૂ કરેલા નહીં હોય અથવા તો અધૂરા પ્રમાણપત્રો હશે તો તેવા સંજોગોમાં અરજી રદ બાતલ ગણવામાં આવશે। હવે અરજદારની લાયકાતની વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રની નિમણૂક માટે અરજદારની લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષ અને તમામ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 60 વર્ષ રાખવામાં આવેલી છે। આ યોજનામાં સંચાલક તરીકે અરજી કરનાર વ્યક્તિ SSC સુધી ભણેલી હોવી જોઈએ અને તે જ ગામના વતની હોવા જોઈએ, પરંતુ આવી વ્યક્તિ ગામમાં ન મળે તો ધોરણ 7 પાસ કરનાર અન્ય વ્યક્તિ અરજી કરી શકશે। સંચાલકની નિમણૂક માટે અરજી કરનાર દરેક વ્યક્તિ તંદુરસ્ત હોવી જોઈએ અને કોઈપણ રોગથી પીડાતી ન હોવી જોઈએ અને જરૂર જણાય તો નિરોગી હોવા અંગેનું તબીબી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે। તેમજ અહીં નોંધપાત્ર લાયકાત એ છે કે જે તે ગામડાની વિધવા બહેન અથવા ત્યક્તા બહેન જો તે લાયકાત ધરાવતી હશે તો તેઓને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે। સંચાલક તરીકે નિમણૂક મેળવતી વ્યક્તિએ નિયત નમૂનામાં ₹5000નું જામીન ખત આપવાનું રહેશે અને જામીન ખત રજૂ થાય તે પહેલાં મધ્યાહન ભોજન યોજનામાં સંચાલક માટે ચૂકવવાની થતી ખર્ચની રકમ જે તે વ્યક્તિને ચૂકવી શકાશે નહીં। પસંદ થનાર દરેક સંચાલકે નિયત નમૂનામાં લેખિત બાહેધરી આપવાની રહેશે। જો કોઈ કેન્દ્ર ઉપર જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રયત્ન કરવા છતાં મળી આવશે નહીં અને નિમણૂકના અભાવે યોજના બંધ રહે તેમ હોય તો નિમણૂકના ધોરણોમાં છૂટછાટ મૂકી નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન યોજનાની મંજૂરીથી નિમણૂક આપવામાં આવશે। તેમજ એક કુટુંબમાંથી ફક્ત એક જ વ્યક્તિને નિમણૂક આપવાની રહેશે, પરંતુ કોઈપણ સંજોગોમાં સંચાલક, રસોઈયા, મદદનીશ તરીકે એક જ કુટુંબમાંથી અન્ય વ્યક્તિ લઈ શકાશે નહીં। તેમજ એક અગત્યની લાયકાત એ પણ રહેશે કે અગાઉ જેમણે સંચાલક, રસોઈયા, મદદનીશ તરીકે ફરજ બજાવેલ હોય તેવા ઉમેદવારોને તેઓની સામે ગંભીર પ્રકારની ગેરરીતિના આક્ષેપ થયા ન હોય અને નિમણૂક માટે યોગ્યતા અથવા તો પાત્રતા ધરાવતા હોય તેવી વ્યક્તિને નિમણૂકમાં સૌપ્રથમ અગ્રતા આપવામાં આવશે। આમ ફતેપુરા તાલુકાની 4 પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના
સંચાલક કમ કુકની નિમણૂક કરવામાં આવશે, જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર 2024 છે।